હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય જલારામ. કેમ છો બધા? મજામાં? તો જો ભાઈ, અત્યારે નાસ્તામાં ખાવા માટે આપણે બનાવી દીધી છે ભાખરી અને લંચ બોક્સ માટે વઘારી દીધા છે ઢોકળા, કેમ કે કાલ રાતે થોડાક જ વધ્યા હતા. આપણે 2 પ્લેટ જ કરી હતી તોય વધી પડ્યા છે, એટલે છોકરાઓને લંચ બોક્સમાં તો થઈ જશે. અને અત્યારે નાસ્તા માટે બનાવી દીધી છે ભાખરી. કેટલા વાગ્યા? બેસી ગયો છે નાસ્તો કરવા. શું છે નાસ્તામાં? રોટલી, આચાર. ચા નથી તો કેમ એમ કે. અને આપણા માટે આવી ગઈ છે વેફર. આપણે છે આજે ગુરુવાર. ચલો બોલો, કંઈ કહેવાનું છે? હે કુછ નહીં, સિર્ફ ખાને पे फोकस. સારું, ચલો, એ તો હમણાં જલ્દી ખાઈ લે, આપણે વાગશે વાર, હે ને? શું છે ટિફિનમાં? કોબી બટેટા. ચીપડા હાથે સુધાર લીધા લાગે. ઠીક, આજ વેફર ભૂંગળા કાંઈ નથી નહીં, હાલાત તળી દેશું. પણ નવું તેલ મૂકવાનું થાય છે, એટલે બધું તો હે ને આજનો દી ગુરુવાર છે ને, તો વાસી ન કરું, તેલે કાઢવાનું છે. કાંઈ નહીં, હાલો સાંજે કાઢી દેજો. ઓકે, અત્યારે તો થોડુંક ખેપનું ઓલું છે વાસી દાજીયું, અને આપણે કાંઈ દાજ્યું બાજ્યું તેલ ફેંકી દેતા નથી, બરાબર ને? નકર અમારે તો શું કહેવાય, ઘર જઈને ઓસરી રહી, રોજ તેલનો તાવડો માંડવાનો. કેમ પ્રશાંત? પ્રશાંત છે ને બહુ તેલ પીવે. જો ભાગી ગયો છે ને બેસી ગયા છે જમવા માટે. શું છે જમવામાં? યસ. કેવું લાગ્યું? જમાડું હે ને? જમાડું? હાલો જમાડ દો. ચાલો ભાઈ, અને પછી જો રોટલી જોહે તો કરશું, બાકી કાંઈ નહીં, લગભગ તો ન જ જોઈએ. કદાચ જોઈએ તો કરી નાખશું. ઓકે, હા. ચલો, વાગી ગયા છે 6. શું છે ધૃતિબેન તમારા નાસ્તામાં? મસાલાવાળા મમરા ટમેટાવાળા કર્યા છે ધૃતિબેનને, હે ને? અને આપણે કર્યા છે ટમેટા. તો ચલો નાસ્તો કરી લઈએ શાંતિથી. અને હવે ધૃતિબેનને કાલે છેલ્લા 2 પેપર બાકી છે, કેમ? પછી પૂરું શાંતિ. અને આને પછીના મહિનામાં તો આઈ થિંક S1 છે કે નહીં, કે ઓક્ટોબરમાં? તો સપ્ટેમ્બરમાં હજી એક એક્ઝામ હશે. S2 નું પેપર બનાવી નાખ્યો છે. સારું, ચલો ભાઈ. તો વાગ્યા સુધી 6:15, અને આપણે મૂકી દઈએ છીએ બટેટા બાફવા માટે, કેમ કે ધૃતિબેન રન કરવા બેસી ગયા છે. જ્યાં સુધી હોમવર્ક કરતી હોય ને ત્યાં સુધી આપણે ટીવી કે મોબાઈલ એવોઇડ કરીએ છીએ, કે એને ડિસ્ટર્બ કરવું નહીં, અને આપણામાં જીવ ન રહે એનો. તો જો બટેટા આપણે મૂકી દીધા છે બાફવા માટે. અને હું તમને બતાવું કે જો સાબુને પલાળી દીધા છે, બરાબર? હવે સીધા મળશું આગળ જે બનાવીએ એ પ્રમાણે, બરાબર? બટેટા બફાઈ જાય ત્યાં સુધીમાં આપણે બીજું કામ પતાવી દઈએ. પ્રશાંત આવી ગયો છે ઓફિસેથી, અને આપણે એની પાસે મંગાવ્યું હતું શ્રીફળ. લઈ આવ્યો હતું. શ્રીફળમાં છે ને પ્રશાંત એવું થયું કે પહેલાં છે ને મારા 1000 રૂપિયા કપાઈ ગયા, અને પછી થોડીક વાર થઈને તો 5000 રૂપિયા કપાઈ ગયા. એટલે મારા એકાઉન્ટમાં જે હતા, ટૂંકમાં જે ઓલું એકાઉન્ટ મારું પર્સનલ છે, એના 6000 રૂપિયા ઉપડી ગયા. એટલે મેં શ્રીફળ માન્યું. હવે મને નથી ખબર કેમ ઉપડી ગયા. તરે ઈ મેં હુકવા હતા બટા, હજી ઈ લેમાં હુકવી રાખ. કેટલો ઉતાવળો છે, અત્યારમાં બધું તૈયાર કરી લીધું. બોલ ચ પ્રશાંત, તારું શું કેવું છે? તો એટલે ખીજાઈશ નહીં. કેમ બ્લોક થઈ જાય? મારી પાસે કઈ ક્રેડિટ કાર્ડ નથી યાર. કોઈ દી વાપરતી નથી એ કાર્ડ. હે, એ ક્રેડિટ કાર્ડમાં મારે ક્યાંથી વપરાય? હું ક્યાં વાપરું છું?
ક્યાં વાપરવા જાવ પણ કાંઈ નહીં, જો હું તને સત્ય હકીકત કહી દઉં છું. એવું કઈ બેડમિન્ટન નથી, મેં માખીઓ મારવા કાઢ્યું છે આ વર્ષે. જે વર્ષે અમે રેવા આવ્યા હતા ને એ વર્ષે હે ને માખીઓ થઈ હતી, ત્યારે આપણે વસાયું હતું. પછી આટલા વર્ષથી કબાટમાં પડ્યું હતું ને આ વખતે કોક માખી દેખાય છે, પણ આપણે મારવા કાઢી લીધું છે. હવે મને સાચી વાત તો કહી દેવા દે ને. જો ભાઈ સવારે હે ને 9:30 વાગ્યા ને 9:30 થઈ ગયા હતા કે માથે થોડીક મિનિટ થઈ હતી, ત્યાં બાનો ફોન આવ્યો કે દાદા હે ને આખી ચોપડાની થેલી ખોઈને આવ્યા છે. એ કે તું જલારામ બાપાને કંઈક પ્રાર્થના કર કે થેલી જડી જાય. એટલે આપણે જલારામ બાપાને શ્રીફળ માન્યું હતું કે દાદાને થેલી જડી જાય. અને પછી એ લોકોએ તો કેડી ન્યૂઝમાં વોટ્સઅપમાં મૂકી દીધું, પણ આપણે તો કંઈ પછી મોબાઈલ જોયો ન હોય સવારમાં. અને પછી એનો ફોન આવી ગયો તો આઈ થિંક કેટલા વાગે 10 સવા 10 વાગ્યા આજુબાજુ કે થેલી મળી ગઈ હતી. એટલે આપણે માન્યું હતું શ્રીફળ. બરાબર, કાંઈ આપણા પૈસા ક્યાંય ગયા નથી. આ તો આપણે પ્રસાદને ખાલી થોડીક વાર રમાડ્યો કે એને કેવું પ્રેશર આવે છે કે જાતનું. ચલો, અને આપણે ધૃતિબેન એ પેલા મેથ્સનું પૂરું કરો ને, કરો હવે મારી ધૃતિ તો બધા તાર ડેડીને સાચા છે કે ખોટા છે, અને પછી લાઈ માઇનસ વાળા કરાવી દો. એક કામ પતાય લબાડ વડા કરવા, મારે હવે જાવું રસોઈ કરવા. તો તને ખબર નથી પડતી એટલા દિવસથી મેથ્સનું લઈને બેઠી હતી? તો ખબર જ છે કે મેથ્સમાં ટાઈમ લાગે ને તો પેલા ગુજરાતીનું ન કરી લેવાય. ગયા વખતે લઈ આવો ને 60 છે મારા દીકરા, 10 રૂપિયાનું હજી 60 સીધ જશે. તો મેં નીચે આऊंगी આજ તો રૂબરૂ. કોક ને એમ થાય જાય છે બિચારો. પછી આપણે બટેટા બાફી લીધા હતા અને સાબુદાણા એ પલાળી દીધા હતા. પણ હવે સામેવાળા ત્યાંથી આવી ગયું છે, જો તમને બતાવી. સામેવાળા ત્યાંથી આપણે આવી ગયા છે છોલે ભટુરે પ્લસ પાઉંભાજી. એટલે હવે છોકરાઓને અને પ્રસાદને તો આમાં જ થઈ જાય. અને આપણી માટે હવે આપણે ખાલી કરી દઈએ સાબુદાણા વડા. બરાબર, એટલે હવે આપણે વિચાર કરીએ છીએ કે આપણે હે ને ખાલી આપણી પૂરતા જ વડા કરીએ. થોડાક ભલે છોકરાને ખાવા હોય તો થોડા ઘણા ખાઈ, પણ બહુ વધારે નથી કરવા છે, માપે જ કરું. બધું પડ્યું રહે આપણે, પણ કાંઈ વાંધો નહીં. હાલો હું તમને રેસીપી આપું. સાબુદાણા પડ્યા રહે આમ તો, પણ કાંઈ વાંધો નહીં. બીજું તો શું થાય હવે. જો આદુ મરચાંની આપણે પેસ્ટ કરી રાખી છે, અને બીજો શું મસાલો એડ કરું ને હું તમને બતાવું. અમારા ત્રીસભાઈ બેસી ગયા છે જમવા. બરાબર, સેફ્ટી ડોર ખુલ્લો રાખજે, એટલે હે ને એમ નહીં લોક ન મારી દેતો, એટલે ઓલી આવે ને તો તારે ઊભું ન થવું. જો આ છે સિંગડાનો ભૂકો. એમ તો જાજા જ થશે, પણ આ લોકોને જો થોડા ઘણા ખાવા હોય તો ઈચ્છા થઈ જાય. કેમ કે રીતિબેને જ આજે વડાની પ્રોગ્રામ કર્યો હતો, અને હવે ખબર નહીં પાઉંભાજી છોલે ખાય કે વડા ખાય, એટલે આપણે થોડાક વધારે કર્યા છે. હઈશું તો પછી કાલ તો છે જ, બાકી કાલ પાછો ઉપાડ કરશું. બીજું તો શું, એટલા બધો મસાલો કરી લઈએ આપણે. આદુ મરચાં વધારે જ ક્રશ કરીએ તો ચટણી ઓછી નાખીને તો થઈ જાય બહુ તીખું, કેમ કે આપણે બધાય મસાલા પૂરતું ક્રશ કર્યું હતું. મીઠું આપણે ઓલરેડી બટેટા વાઈફાઈમાં નાખી દીધું છે, એટલે હવે થોડુંક જ નાખશું. હા, એમાં કઈ થોડુંક કહેવાનું હોય દ્રીશ. અને આ આપણી શુગર ખાંડ. ચલો હવે મસ્ત મિક્સ કરી દઈએ. અને હવે આપણે આપણી એક માટે જ કરવાના છે, એટલે આપણે નવેસરથી નવું તેલ નહીં મૂકીને નોનસ્ટિક લોટીમાં ડાયરેક્ટ કરી નાખીએ. સેલો ફ્રાય આપણે પૂરેપૂરું ફ્રાય નહીં કરીએ. જો મિક્સ કરી દઈએ હવે આપણે આને. આ લોકો જમવા બેસે, ત્રીસભાઈ તો બેસી જ ગયા છે જમવા. આપણે ઉતારીએ ને ત્યારે જો એ લોકોને ખાવા હોય તો થોડાક ખાય, ટેસ્ટ કરવા તો ટેસ્ટ કરે, જે કરવું હોય એ કરી દે. એટલે બધાનું જમવાનું પતી જાય જોડે જોડે.
ગયા મસ્ત મિક્સ મિક્સ મિક્સ. ચલો હવે સીધું હું તમને બતાવું. આપણે અહીંયા જ મૂકી દઈશું. તેલ કાઢવું પડે છે. હમણાં કાઢી લો. તમે થોડાક છે બનાવી દો. આજે આપણે ટીકી કરી દઈશું. ફ્રાય નહીં કરીએ, સેલો ફ્રાય કરી દઈશું. કેમ કે ખાલી આપણે જ ખાવાના છે. નવેસરથી નવું લોયું મૂકવું પડે ફરાળવાળું, એટલા માટે થોડુંક એટલું ઓછું તેલ પીએ આપણે, બીજું કંઈ નહીં. એ કારે બધી છે ને કરી જ લો એટલે હાથ પછી ધોવાઈ જાય. એવું જ કરી શકીએ આપણે. રિવ્યુ આપણે પછી લેશું હરીશભાઈના, પ્રશાંતના, ધીતીબેનના, કે જમવાનું કેવું લાગ્યું છે. ત્યાં સુધીમાં આપણે આપણું પતાવી દઈએ. બસ આનાથી વધારે નથી કરવા. જો એ લોકો ખાશે ને તો બનાવશું, નકર વળી પાછા આપણે ભાંગવા જ પડશે. હવે આપણે હેન્ડ વોશ કરી દઈએ. વડા ખાવા છે બેટા? સાબુદાણા આપણે જવા દઈએ ફ્રીજમાં. એટલે કાલે જોઈએ સગન ખીર કરવી છે તો કરશું. કાંઈક ફૂટ વટાવ કરશું પૂછવા આપણે. આપણે આવી રીતે મસ્ત શેકી લઈશું. ગેસ કરી દઈએ પાછળ પાસ. તો જેમાં મૂકવી એટલે મુકાઈ દઈએ. હવે કાંઈ શું કે ધ્રીશભાઈ, શું જમો છો? પાવભાજી અને છોલે. ભાઈ વાહ, કેવા લાગ્યા? લાઈવ છોલે ના રે ને ભાજી ખાવું અને પાવ ના રે ને ભટુરે ખાવું. વાહ, ઊંધું કોમ્બિનેશન એમ ને. અમારા ધ્રીશભાઈ છે ને અખતરા કર્યા કરે છે નવા નવા. કેમ એને હે ને કંઈ ખારું હોય ને તો કંટ્રોલ ન થાય, એટલે વેઇટ કર્યા વગર બેસે. અને એમ પણ નાસ્તામાં બિચારો 2-4 બિસ્કીટ જ આજે ખાય. અમારા છે મહારાણી, ઘરના કહેવાય ને ઓલા મુખિયા એના જેવું હોય. શું લઈને બેસી ગયા હોય? અરે પણ ચમચી પડતી જઈએ તો ખરી. કેમ કે બનાવવાના તો વડા જ રીતિબેનના ડિમાન્ડ ઉપર, પણ હવે આ આવ્યું છે ને હવે તો એ કઈ એવું ખાશે નહીં. એટલે મેં પછી મારી એક ખાતું કઈ તેલ મૂક્યું નહીં અલગ, અને આપણે સેલો ફ્રાય કરીને એમનો કરી લીધી તીખી. શું વાત છે? સેલો ફ્રાય એટલે બતાવી દીધું. એટલે લોઢીમાં છે ને એમનું ફેંકી દેવાનું તેલ આપણે પીએ છીએ ને એમાં થોડો કટોરી કરવી. બને એટલું હેલ્ધી વર્ઝન કરીએ. બીજું હા, હેલ્ધી તો આમાં કઈ લાગતું નથી યાર. આટલી હેલ્ધી તો તો બોલો મેડમ, તમને કેવું લાગ્યું? ટેસ્ટ કરીને એકવાર બતાવો. ઓહો, હા હા, એમાં ચમચથી હમણાં પછી હાથથી આવી જાય. હું ખાવું તારી તો વાત જ ના થઈ ને. ઓહો, બરાબર. ખારું મીઠું મોરું બધું હોય ને તો એ તોય આમ આંગળા ચો ભાઈ, આપણા માટે તો આ રહ્યું હો ભાઈ. ચલો હમણાં બે મારી દીકરો આવશે ને પછી અમે તૂટી પડશું. હજી બીજો રાઉન્ડ તો ચાલુ હોય અમારે. હા રી જો
હજી ઓલરેડી સ્ટોકમાં બી છે. બીજું મૂકી દો. જેમ કે આપણે ઝાઝા કર્યા હતા, પણ પછી આ સામે થયું એટલે આપણે આમ રાખી દીધું એમને. હા બટેટાનું કાલ ખૂટવટો કંઈક બીજો થાય. તો પણ આમાં એવું છે કે સામેવાળા આપી ગયા તો એ આ પાછી સામે એક બે ત્રણ દેવા તો જાહે નહીં. ગુડા હમ. બધા કોણ ખાય? તેમ ના પાડી દે બધા ન દેવા. સરસ સરસ. ઓકે ગાઈસ ચલો હવે અમારી પાઉંભાજી થોડા બટાટાની બનાવે યા હાવલાની વડા નો ખાય. નો એટલે તો આપણે બનાવવાનું છે તો હોઈ ગયું. થોડા તો બડા જેની ઘરે વડા બન્યા હોય એ પાઉંભાજીને કેમ ખાય? વાહ ગુડ. કે પ્રશાંત કેવું લાગ્યું તમને? બાજુમાંથી આવેલો જમવાનું એન્જોય કરે છે ભાઈ બધાય. અને ધીરતીબેન અમારે ખબર નહીં એટલી ડુંગળી ખાય, લુખી ડુંગળીઓ ખાય. ખબર નહીં અને કેમ એટલો બધો પ્રેમ હશે ડુંગળી યારે. આપણને ભાવે પણ આ ધીરતીની જેમ લુખી ન ખાય આપણે. અને આ ધીરતી તો બહુ ખાય. અરે અડવાનું જ નહીં હોય અમારે ફરાળની વસ્તુમાં તો. છાશ જોતી હોય તો કરી દો, દહીં ઘણું પડ્યું છે. વડું આપો ખાને તો હું બનાવરાવ્યા યાર. જો ભાઈ આજે વાગી ગયા છે અમારે 11:15 અને હજી હોમવર્ક ચાલી રહ્યું છે. કેમ કે ધૃતિબેનને છે ને મેથ્સનું પેપર હોય ને એટલે થોડીક તો લમણા આપણે લેવી જ પડે ને કાંઈક રહીને નીકળે ડાઉટ હે ને ધૃતિ. અને અમારા ધ્રીશભાઈનું હાલે છે આ ચીપ કાઢવાનું પરાક્રમ. એ પ્રશાંતિ બ્લેક કલરનું કેમ આવ્યું યાર? બ્લેક થોડુંક બેકગ્રાઉન્ડ છે. બોલો મેથ્સમાં બુદ્ધિ આવડી જાય easy. મારો દીકરો એમ તો Easy હતું, મને hard હોય બધું. એના સ્ટાન્ડર્ડ પ્રમાણે હાર્ડ જ કહેવાય બેટા. હું એમાં તો ને 2 - 3 4 એવું ચાલે. તો એ તો easy છે. બેસ છે નીચે બેસ છે. એમાં એવું હોય હો 10 - 3 10 - 4. તો પછી લંબર લાઈને આવે કા મારા દીકરાને એ આવડી ગઈ. ના, ઉપર પછી હવે આ ચેક કરી લે. હું તને મસ્ત ટ્રીક શીખડાવું બધી એટલે તને એક્ઝામમાં હે ને ખબર પડે કે શું કરવાનું એ સમજાણું. ચાલો ભાઈ હવે શું તમે સુવા જાશો કે? પ્રશાંતને તો ક્યારનું સુવા જવું છે પણ કઈ ભેગું નથી થતું નહીં. હાલો બે બાપ દીકરો બેગ ભરીને જાઓ. અમે આવી હવે બસ વહેલી તકે. જેવી ધૃતિબેન ની દયા બીજું તો હું આવ્યો આન્સર આવે